તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે ભણીશું ગુજકેટનું ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. r-1 પર a સ્ટાર b બરાબર a પ્લસ b માઇનસ ab માટે તટસ્થ ઘટક ખાલી જગ્યા છે અને ઇન્વર્સ ઘટક ખાલી જગ્યા છે. તો આપણે જાણીએ છીએ તટસ્થ ઘટક શોધવાનું સૂત્ર. તટસ્થ ઘટક માટે સૂત્ર છે કે a સ્ટાર e બરાબર એ થવું જોઈએ. હવે વ્યાખ્યા આપી છે a સ્ટાર b બરાબર a પ્લસ b માઇનસ ab. તો a સ્ટાર e બરાબર શું આવશે? તો b ની જગ્યાએ તમારે a મૂકવાનું છે, એટલે a પ્લસ e માઇનસ ae બરાબર a. ચલો a કેન્સલ થઈ જશે એટલે આમાંથી e કોમન આવશે. 1 માઇનસ a બરાબર 0, એટલે કે e ની કિંમત 0 આવે. a ની કિંમત તો 1 છે, a ની કિંમત જે બી હોય આપણે જરૂરી નથી, આપણે તો e જોઈએ છે, તટસ્થ ઘટક જોઈએ, એટલે e ની કિંમત આપણને 0 મળે. હવે અહીંયા આપણે રિવર્સ ચેક કરવું નથી. ખરેખર રિવર્સ ચેક કરવું પડે, પણ રિવર્સ ચેક કરવાની જરૂર નથી, કેમ કે બધામાં ઓપ્શન આપેલા છે. મતલબ કે બી અને ડી ઓપ્શન તમારો જવાબ નહીં આવે, કારણ કે તટસ્થ ઘટક 0 મળે છે. હવે આપણે વ્યસ્ત ઘટક વિશે ગણતરી કરીએ. તો વ્યસ્ત ઘટક શોધવાનું સૂત્ર a સ્ટાર a ડેશ બરાબર e. ચલો a પ્લસ b જે છે એમાં તમે a ડેશ મૂકી દો, એટલે a પ્લસ a ડેશ માઇનસ a ડેશ બરાબર e એટલે 0. તો a ડેશ ને કરતા બનાવીએ 1 માઇનસ a બરાબર માઇનસ a, એટલે a ડેશ બરાબર માઇનસ a ના છેદમાં 1 માઇનસ a. a ડેશ ને તમે a ઇન્વર્સ પણ કહી શકો, a ડેશ પણ કહી શકો, a ના છેદમાં a માઇનસ 1, a ના છેદમાં a માઇનસ 1. બરાબર છે? ઓકે, ચાલો. તો a ના છેદમાં a માઇનસ 1, એટલે કે જવાબ આવશે a ઓપ્શન. ક્લિયર છે? સી ઓપ્શન તમારો જવાબ નથી. ક્લિયર? મતલબ જવાબ આવશે a ઓપ્શન. ચલો બીજો પ્રશ્ન લઈએ કે a સ્ટાર b બરાબર 3a પ્લસ 4b માઇનસ 2 હોય તો તટસ્થ ઘટક ખાલી જગ્યા છે. તો ધારો કે તટસ્થ ઘટક e છે, તો સૂત્ર છે a સ્ટાર e બરાબર a. ચલો a સ્ટાર b બરાબર 3a પ્લસ 4b માઇનસ 2. તો a સ્ટાર e બરાબર 3a પ્લસ 4e માઇનસ 2 બરાબર a. તો અહીંયા આપણને શું મળે? 4e બરાબર a પ્લસ 2 માઇનસ 3a ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 2a. તો e બરાબર 2 માઇનસ 2a બાય 4, એટલે કે 1 માઇનસ a બાય 2. તો એનો મતલબ તટસ્થ ઘટક મળતો નથી. કેમ એવું? કેમ કે જેમ a ની કિંમત બદલાય એમ e ની કિંમત બદલાય, એટલે તટસ્થ ઘટક મળે નહીં. a બદલાય તો e બદલાય, એટલે કે e ની કિંમત a પર આધારિત છે. e એ a પર આધારિત છે, એટલે કે e ન મળે. ક્લિયર છે? તટસ્થ ઘટક મળે નહીં. રિવર્સ ચેક કરવાની જરૂર નથી. ત્રીજો પ્રશ્ન, a સ્ટાર b બરાબર ab ભાગ્યા 10, તો 4 ઇન્વર્સ શોધો. તો સૌપ્રથમ આપણે તટસ્થ ઘટક માટે ગણતરી કરીએ. a સ્ટાર e બરાબર a, તટસ્થ ઘટક શોધવાનું સૂત્ર. હવે a સ્ટાર b બરાબર ab ભાગ્યા 10, તો a સ્ટાર e બરાબર ae ભાગ્યા 10 બરાબર a. ચલો a કેન્સલ થઈ જશે, એટલે e બરાબર 10. આ કિંમત q પ્લસમાં આવવી જોઈએ. બરાબર? q પ્લસમાં આવવી જોઈએ. તો આવે છે. હવે અહીંયા બધામાં જવાબ આપેલા છે, એનો મતલબ કે તટસ્થ ઘટક મળશે. તો આપણે એને વેરીફાઈ કરવાની જરૂર નથી, વ્યસ્ત ઘટક ડાયરેક્ટ શોધીશું. તો વ્યસ્ત ઘટક શોધવાનું સૂત્ર a સ્ટાર a ડેશ બરાબર e. a સ્ટાર a ડેશ બરાબર e. તો a સ્ટાર b બરાબર ab ભાગ્યા 10. તો અહીંયા આવશે a ડેશ ભાગ્યા 10 અને e બરાબર 10. તો a ડેશ ની કિંમત આવશે 100 ભાગ્યા a. a ડેશ ને તમે a ઇન્વર્સ પણ લખી શકો. a ઇન્વર્સ બરાબર 100 ભાગ્યા a મળે છે. a ઇન્વર્સ બરાબર 100 ભાગ્યા a મળે છે. હવે તમારે શોધવાનું શું છે? 4 ઇન્વર્સ. તો 4 ઇન્વર્સ બરાબર 100 બાય 4,
100 ભાગ્યા 4 એટલે 25. આ તમારો આન્સર. ક્લિયર? ઓપ્શન બી તમારો જવાબ છે. ચોથો પ્રશ્ન, ગણ આર પર a સ્ટાર બી બરાબર a પ્લસ બી ઓછા ab નો વર્ગ માટે એકનો વ્યસ્ત ઘટક એક ઇન્વર્સ કેટલા આવે? તેનો મતલબ પહેલા તટસ્થ ઘટક તો મળવાનો જ છે, રાઈટ? તો તટસ્થ ઘટક શોધવાનું સૂત્ર a સ્ટાર e બરાબર a સ્ટાર e એટલે a પ્લસ e માઇનસ ae નો વર્ગ બરાબર a. ચલો a કેન્સલ થઈ જશે, e કોમન 1 માઇનસ a સ્ક્વેર ગુણ્યા e બરાબર 0 માટે e ની કિંમત 0 અને e બરાબર 1 બાય a સ્ક્વેર. e બરાબર 1 બાય a સ્ક્વેર શક્ય નથી, e ઇઝ ઇક્વલ ટુ 0 કેમ કે e બરાબર 1 બાય a સ્ક્વેર શક્ય નથી, કેમ કે a બદલાય તો e બદલાય. હવે e બરાબર 0 છે તો રિવર્સ ચેક કરવાની કોઈ જરૂર નથી. એનું રીઝન કેમ કે તમને જવાબ આપેલો છે. તો વ્યસ્ત ઘટક શોધવાનું સૂત્ર a સ્ટાર a ડેશ બરાબર e. ચલો a સ્ટાર a ડેશ એટલે b ની જગ્યાએ a ડેશ મૂકી દો, તો a પ્લસ a ડેશ માઇનસ a ડેશ નો વર્ગ બરાબર e. એટલે 0. તો a ડેશ તમારે કોનો વ્યસ્ત શોધવાનો છે? અહીંયા જુઓ, કોનો વ્યસ્ત શોધવાનો છે? એકનો વ્યસ્ત શોધવાનો છે. તો a બરાબર 1 મૂકતા, તો 1 પ્લસ a ડેશ માઇનસ a ડેશ નો વર્ગ બરાબર 0. તો a ડેશ નો વર્ગ માઇનસ a ડેશ માઇનસ 1 બરાબર 0. તો આનું અંતિમ પદ છે a ડેશ નો વર્ગ માઇનસ a ડેશ, અંતિમ પદ 1/4 આવે બંને બાજુ 1/4 એટલે 1/4 ઉમેરીને બાદ કરી દઈએ, રાઈટ? તો a ડેશ માઇનસ 1/2 નો વર્ગ બરાબર 5/4. a ડેશ માઇનસ 1/2 નો વર્ગ બરાબર 5/4. તો a ડેશ માઇનસ 1/2 બરાબર પ્લસ ઓર માઇનસ √5/2 એટલે a ડેશ બરાબર 1/2 પ્લસ ઓર માઇનસ √5/2 બરાબર 1 પ્લસ ઓર માઇનસ √5/2. આ a ડેશ એ ઇન્વર્સ પણ કહેવાય, એને એકનો ઇન્વર્સ પણ કહેવાય. 1 પ્લસ √5/2 અથવા 1 માઇનસ √5/2 બરાબર. એટલે 1 પ્લસ √5/2 અથવા 1 માઇનસ √5/2 એટલે બી ઓપ્શન તમારો જવાબ આવે. ત્યારબાદ આગળ વધીએ 5 નંબરનો MCQ. Z પર સ્ટાર a સ્ટાર b બરાબર a પ્લસ b પ્લસ 1 વડે વ્યાખ્યાયિત છે, તો તટસ્થ ઘટક સ્ટાર માટેનો ખાલી જગ્યા થાય. તટસ્થ ઘટક તમારે શોધવાનું છે. તો તટસ્થ ઘટક શોધવાનું સૂત્ર a સ્ટાર e બરાબર a. ચલો, તો a સ્ટાર e એના પરથી મળશે a પ્લસ e પ્લસ 1 બરાબર a. ચલો, a કેન્સલ થઈ જાય એટલે e બરાબર -1 એટલે કે e બરાબર -1 ઓપ્શનમાં આપેલું છે. જવાબ છે. તમારે મેથડ કરવી હોય તો તમને ખબર જ છે, રિવર્સ ચેક કરવું પડે. ચલો એ પણ ચેક કરી લઈએ. e સ્ટાર a એનો જવાબ એ આવવો જોઈએ. e સ્ટાર a તો e પ્લસ a પ્લસ 1, e એટલે -1 મૂકી દઈએ, 1 1 કેન્સલ, એ મળે છે. એનો મતલબ a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થાય છે. માટે તટસ્થ ઘટક e બરાબર -1 જે તમારો જવાબ છે, જે ઝેડમાં આવે છે. ક્લિયર? છઠ્ઠો પ્રશ્ન, ગણ n પર a સ્ટાર b બરાબર a પ્લસ 2b હોય તો 2 સ્ટાર 3 સ્ટાર 4 શોધો. તો પહેલા આપણે 3 સ્ટાર 4 શોધીશું. 3 સ્ટાર 4 બરાબર 3 પ્લસ 2 ઇન્ટુ 4 બરાબર. તો 3 પ્લસ 4 ગુણ્યા 2 એટલે 8, 8 ને 3 11. હવે તમારે શોધવાનું છે 2 સ્ટાર 3 સ્ટાર 4. 3 સ્ટાર 4 એને આપણે લખીશું 11. હવે a સ્ટાર b એટલે a પ્લસ 2b, તો 2 પ્લસ 2 ઇન્ટુ 11 એટલે 2 પ્લસ 22 એટલે 24. આન્સર આવશે બી. ક્લિયર? સાતમો MCQ ખૂબ જ સારો MCQ છે અને તમને એવું કીધું છે કે તટસ્થ ઘટક શોધો. તો આ પ્રકારના MCQ માટે જો તમે ટેબલથી ગણતરી કરો તો વધારે સરળ પડે. બરાબર? તો આપણે ટેબલ બનાવી દઈએ. અહીંયા તમને 0 થી 5 ઘટક આપેલા છે. તો 0 થી 5 ઘટક આપેલા છે એટલે આપણે ટેબલ બનાવી દઈએ. ઝીરો, 1, 2,
3 4 અને 5 બરાબર એ રીતના અહીંયા 0 1 2 4 અને 5 ઓકે તો સ્ટાર 0 1 2 3 4 અને 5 0 1 2 3 4 અને 5 હવે અહીંયા તમને રકમમાં આપ્યું છે કે જો સરવાળો 6 થી નાનો હોય ને તો સરવાળો a પ્લસ b થશે a સ્ટાર b બરાબર a પ્લસ b જો a વત્તા b 6 થી નાના હોય 6 થી નાના હોય 6 થી નાના હોય તો સરવાળો 6 થી નાનો હોય તો બંનેનો સરવાળો એટલે 0 1 2 3 4 અને 5 કેમ કે આ બધાનો સરવાળો 6 થી નાનો થાય છે પછી અહીંયા 1 પછી 2 પછી 3 પછી 3 ને 1 4 4 ને 1 5 6 થી નાનો થાય છે પણ અહીંયા 6 થાય છે રાઈટ 6 થાય તો શું થશે સરવાળો 6 અને 6 થી મોટો થતો હોય તો 6 બાદ કરી દેવાના એટલે અહીંયા જવાબ શું આવશે 0 આવશે અહીંયા બધા વિદ્યાર્થીની ભૂલ એટલે હું છે ને આને છેલ્લે લખું બરાબર એટલે શું તમને પ્રોપર આઈડિયા આવે 2 વત્તા 0 એટલે 2 2 વત્તા 1 3 2 વત્તા 2 4 2 વત્તા 3 5 3 વત્તા 0 3 3 વત્તા 1 4 3 વત્તા 2 5 ઓકે 5 4 વત્તા 0 એટલે 4 4 ને 1 5 પછી 5 વત્તા 0 એટલે 5 ઓકે અને આ બધી જગ્યાએ સરવાળો 6 અને 6 થી મોટો થાય છે તો ત્યારે એમાંથી 6 બાદ કરવાના એટલે અહીંયા આપણને મળશે 0 અહીંયા 4 ને 2 6 0 અને અહીંયા 7 માંથી 6 10 એટલે 1 અહીંયા આવશે 0 અહીંયા આવશે 1 અહીંયા આવશે 2 અહીંયા આવશે 0 1 2 અને 3 અહીંયા આવશે 5 ને 1 6 તો 5 ને 2 7 7 માંથી એટલે 1 2 3 અને 4 ઓકે હવે તમને અહીંયા એવું પૂછ્યું છે કે a સ્ટાર b માટે તટસ્થ ઘટક શોધો બીજી વ્યાખ્યા a પ્લસ b માઇનસ 6 જો a પ્લસ b ની કિંમત 6 અને 6 થી મોટી હોય તો તટસ્થ ઘટકનું સૂત્ર શું કે a સ્ટાર e બરાબર a પોતે આવવા જોઈએ a સ્ટાર e બરાબર a પોતે આવવા જોઈએ તો આ ટેબલ પરથી તમે જોઈ શકો છો કે ક્યાં જવાબ પોતે ઘટક મળે છે કઈ જગ્યાએ એ ઘટક પોતે જ મળે છે 4 નો જવાબ 4 ક્યારે મળે 5 નો જવાબ 5 ક્યારે મળે કયા ઘટક સાથે તમે સ્ટાર કરવાથી તમને જવાબ એ પોતે જ મળે તો એક તમે જોઈ શકો છો આ સ્તંભ જોઈ લો એમાં 0 નો 0 સાથે સ્ટાર કરવાથી તમને એ પોતે જ મળે છે 1 નો 0 સાથે સ્ટાર કરવાથી 1 પોતે મળે છે 2 નો 2 મળે છે 3 નો 3 મળે 4 નો 4 મળે 5 નો 5 એટલે એનો મતલબ કે તટસ્થ ઘટક શું આવે તટસ્થ ઘટક શું આવે 0 આવે ક્લિયર છે તો ટેબલ પરથી તમને ઇઝીલી જવાબ મળી જાય ત્યારબાદ 8 નંબરનો પ્રશ્ન તટસ્થ ઘટક n ક્રોસ n પરની ક્રિયા માટે દ્વિક ક્રિયા ab સ્ટાર cd બરાબર ad પ્લસ bc અને bc તો સ્ટાર માટેનો તટસ્થ ઘટક ખાલી જગ્યા છે બરાબર છે તો તટસ્થ ઘટક માટે આપણે જોયું a સ્ટાર b a સ્ટાર e બરાબર a થવું જોઈએ a સ્ટાર e બરાબર a થવું જોઈએ તો સૌપ્રથમ અહીંયા તમને જે પણ જવાબ આપેલો છે એમાં ક્રમયુક્ત જોડ છે એટલે એનો મતલબ એ થયો કે તમારે તટસ્થ ઘટક તરીકે ક્રમયુક્ત જોડ લેવી પડે તટસ્થ ઘટક તરીકે ક્રમયુક્ત જોડ લેવી પડે તો આપણે ધારી લઈએ ધારો કે તટસ્થ ઘટક જે છે એ mn છે તો ab સ્ટાર mn બરાબર ab પોતે મળે છે હવે વ્યાખ્યા શું છે AD એટલે અહીંયા શું આવશે an d ની જગ્યાએ n આવી ગયા પછી પ્લસ BC તો પ્લસ BM પછી B અને D નો ગુણાકાર એટલે B અને D નો ગુણાકાર એટલે B અને N બરાબર AB ચલો તો સરખાવી દઈએ બંને બાજુ ઘટકને તો AN પ્લસ BM બરાબર A થશે તથા BN બરાબર B થશે એટલે એનો મતલબ એવો થયો કે n ની કિંમત 1 આવશે
n ની કિંમત 1 આવી અને અહીંયા n ની કિંમત 1 મૂકી દઈએ એટલે m ની કિંમત 0 આવે છે. તો m બરાબર 0 અને n બરાબર 1 આવે છે. હવે રિવર્સ પણ ચેક થવું જોઈએ, રિવર્સ પણ પાલન થવું જોઈએ, રાઈટ? તો બધા જવાબ સાચો. તો રિવર્સ બી આપણે ચેક કરી લઈએ કે mn સ્ટાર ab એનો જવાબ પણ ab જ આવવો જોઈએ ને. એટલે mn એટલે 01 01 સ્ટાર ab, બરાબર? 01 સ્ટાર ab, આનો જવાબ ab આવવો જોઈએ તો જ આ ઘટક સાચો. તો વ્યાખ્યા શું છે? AD એટલે આ AD, બરાબર? પહેલો અને છેલ્લો ઘટક એનો ગુણાકાર એટલે 0 પ્લસ BC એટલે આ બંનેનો ગુણાકાર એટલે A અને BD એટલે કે આ બંનેનો ગુણાકાર B ગુણ્યા 1 એટલે B ઇઝ ઇક્વલ ટુ AB મળે છે. તો તટસ્થ ઘટક પાલન તો થયું, પણ એક વસ્તુ અહીંયા દરેક વિદ્યાર્થીની ભૂલ થાય. શું ભૂલ થાય? પાલન થઈ ગયું પણ તમને જે તટસ્થ ઘટક મળે છે એ 0 અને 1 મળ્યો. આ કિંમત n ક્રોસ n માં આવવી જોઈએ, પણ n ક્રોસ n માં આવતી નથી એટલે તટસ્થ ઘટક ના મળે. ક્લિયર છે? n ક્રોસ n માં હોવું જોઈએ ને, n ક્રોસ n માં તો છે નહીં, 0 થોડી n માં આવે, મતલબ તટસ્થ ઘટક મળતો નથી, ભલે વ્યાખ્યાનું પાલન થયું. એટલે અહીંયા એક આ MCQ છે, આવી રીતે ટ્વિસ્ટ MCQ પેપરમાં પૂછાય. 9 નંબરનો MCQ, z પર વ્યાખ્યાયિત સ્ટાર માટે x સ્ટાર y બરાબર x2 + y2 + xy. તો અહીંયા તમારે કિંમત શોધવાની છે 1 સ્ટાર 2 પ્લસ 0 સ્ટાર 3. ઓકે, ચાલો. તો પહેલા 1 સ્ટાર 2 ની કિંમત શોધીશું. 1 સ્ટાર 2 એટલે 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 1 × 2, 1 + 4 + 2 એટલે 7 આવશે. અને 0 સ્ટાર 3 એટલે 0 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 0 × 3 એટલે 9 + 0 + 0 એટલે 9. હવે આ થશે 1 સ્ટાર 2 પ્લસ 0 સ્ટાર 3 એનો વર્ગ 7 + 9 એનો વર્ગ, 9 ને 7 16, 16 નો વર્ગ 256. આન્સર 10 નંબર, ગૌણ 1 2 પર દ્વિક્રિયાઓની સંખ્યા ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થીઓ ગૌણ 1 થી n પર દ્વિક્રિયાઓની સંખ્યા શોધવાનું સૂત્ર, શોર્ટકટ સૂત્ર મેં તમને ભણાવેલું છે, n ની n² ઘાત. તો અહીંયા તમે જો બે ઘટક છે એટલે n બરાબર 2 છે, તો તમારો આન્સર શું આવશે? 2 ની ઉપર 2 ની ઉપર 2 ઘાત એટલે 2 ની ઉપર 4 ઘાત. શું જવાબ આવે? 16. એટલે દ્વિક્રિયાઓની સંખ્યા શું આવે? 16 આવશે. સમક્રમી દ્વિક્રિયાઓની સંખ્યા, રાઈટ? તો ગૌણ 1 થી n પર, ગૌણ 1 2 3 થી n પર સમક્રમી દ્વિક્રિયાઓની સંખ્યા, એનું સૂત્ર છે n ની ઉપર સિગ્મા n ઘાત. સિગ્મા n એટલે n/2 n+1. તો અહીંયા તમે જુઓ બે ઘટક છે, n બરાબર 2 છે, અહીંયા n બરાબર 2 છે. તો આન્સર શું આવશે? 2 ની ઉપર 2/2, 2 + 1 એટલે 2 ની ઉપર 3 ઘાત. શું જવાબ આવે? એટલે સમક્રમી દ્વિક્રિયાની સંખ્યા શું આવશે? 8 આવશે. ત્યારબાદ આગળ વધીએ 12 નંબરનો MCQ, જો Q પ્લસ પર A સ્ટાર B બરાબર AB/3 હોય તો 3 સ્ટાર 1/5 સ્ટાર 1/2 ની કિંમત શોધો. પહેલા આપણે 1/5 સ્ટાર 1/2 ની કિંમત શોધીશું. 1/5 સ્ટાર 1/2 એટલે 1/5 × 1/2 / 3 એટલે 1/30 આવશે. 5 દુ 10, 10 તરી 30. પછી આપણે 3 સ્ટાર 1/5 સ્ટાર 1/2 એટલે કે 3 સ્ટાર 1/30 આની કિંમત શોધીશું. તો AB/3, 3 × 1/30/3 એટલે 1/30 આવશે. બરાબર છે? 1/30 આવશે.
3 3 કેન્સલ થઈ જાય, જવાબ આવે 1/30. ક્લિયર? 13 નંબરનો MCQ કે AB belongs to Q માટે A સ્ટાર B બરાબર 2A plus B by 4 હોય તો 2 સ્ટાર 3 શોધો. તો A સ્ટાર B બરાબર 2A plus B upon 4. તો 2 સ્ટાર 3 બરાબર 2 into 2 plus 3 divided by 4. 4 ને 3 7 ભાગ્યા 14 નંબરનો પ્રશ્ન AB સ્ટાર CD બરાબર AC અને B plus AD નો વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક ખાલી જગ્યા છે, જેમ આગળ આપણે ગણતરી કરી એમ AB સ્ટાર ધારો કે તટસ્થ ઘટક MN છે, AB સ્ટાર MN બરાબર AB. ઓકે, ચલો તો AB સ્ટાર CD ની વ્યાખ્યા છે AC, એટલે અહીંયા આવશે AM અને B plus AD, B એટલે B પ્લસ A ગુણ્યા D, A ગુણ્યા D. ઓકે, એટલે અહીંયા આવશે AN બરાબર A અને B. બંને બાજુ ઘટક સરખાઈ દઈએ તો AM બરાબર A થશે અને B પ્લસ AN બરાબર B થશે. એટલે એનો મતલબ એવો થયો કે M બરાબર 1 આવશે, M બરાબર 1 આપણે મૂકી દઈએ, આમાં મૂકવાની જરૂર, આમ તો BB કેન્સલ થઈ જશે, એટલે N બરાબર 0 આવશે. એટલે એનો મતલબ કે તમને તટસ્થ ઘટક 1 અને 0 મળે છે. હવે તમે જુઓ કે અહીંયા આ જે કિંમત છે એ Q ક્રોસ Q માં આવી જાય છે, અને બીજું કે બધામાં ઓપ્શન આપેલા છે. હા, તમને એવું કીધું હોય કે ન મળે, ઓપ્શન એવો આપ્યો હોય તો રિવર્સ ચેક કરવું પડે, પણ બધા ઓપ્શન આપેલા છે એટલે અહીં તમારો જવાબ બી આવે છે, એટલે કે બોમ્બે ઓપ્શન એ તમારો આન્સર છે. બરાબર? 15 નંબર R પર A સ્ટાર B બરાબર √A² - B² હોય તો માનાંકમાં A ગ્રેટર ધેન માનાંકમાં B માટે તટસ્થ ઘટક શું આવે? ચલો, તટસ્થ ઘટક માટે A સ્ટાર E બરાબર A, એટલે સૂત્ર આવશે વર્ગમૂળમાં A² - E² બરાબર A. વર્ગ કરી દઈએ, બંને બાજુ વર્ગ કરી દઈએ, એટલે A² - E² બરાબર A², એટલે કે E² બરાબર 0, એટલે E ની કિંમત 0 આવે. હવે અહીં તમને એક ઓપ્શનમાં ન મળે એવું આપ્યું છે, એટલે આપણે રિવર્સ ચેક કરવું પડે. ચલો રિવર્સ ચેક કરી લઈએ, રિવર્સ સમાધાન થવું જોઈએ. ચલો E સ્ટાર A, તો E સ્ટાર A બરાબર વર્ગમૂળમાં E² ઓછા A², E બરાબર 0 મૂકી દઈએ તો 0 ઓછા A² એટલે વર્ગમૂળમાં -A², જે શક્ય નથી. એટલે એનો મતલબ એવો થયો કે તટસ્થ ઘટક મળતો નથી. તો વ્યસ્ત